2.37 લાખની છેતરપિંડીના સાયબર ક્રાઇમનો પર્દાફાશ કરી 2 આરોપીઓને ઝડપી પાડ્યા. પારડી પોલીસ મથકે ₹2.37 લાખની છેતરપિંડી અંગે નોંધાયેલા સાયબર ક્રાઇમના ગુનાના આરોપીને ઝડપી પાડ્યા હતા. પારડી પોલીસ મથકે ગત 1 સપ્ટેમ્બર 2024ના રોજ ફરિયાદીના HDFC બેંક ઉદવાડા બ્રાન્ચના એકાઉન્ટમાંથી ₹2,37,000 ઉપડી ગયા હતા. સમગ્ર બાબતે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. જે આધારે પારડી પોલીસ મથકના પીઆઈ આર ગઢવીની ટીમે તપાસ હાથ ધરતા આ ટ્રાન્ઝેક્શન યુકો બેંકના એકાઉન્ટમાંથી અન્ય સતારા ગ્રામના બેંક ખાતામાં ગયેલ હોવાનું જાણવા મળ્યું હતું. જે ખાતાધારક હનુમંત બાલાસિંહ હિંગે રહે સતારા મહારાષ્ટ્રને પોલીસે ઝડપી પાડ્યો હતો અને પૂછપરછ કરતા તેના 10 થી 15 એકાઉન્ટ અર્જુન યુવરાજ સુર્વે રહે સતારા મહારાષ્ટ્રને એક એકાઉન્ટના ₹5,000 લેખે આપેલ હોવાનું જણાવતા અર્જુનને ઝડપી પાડ્યો હતો. જેની પૂછપરછમાં 10 જેટલા એકાઉન્ટ પોતાના તેમજ અલગ અલગ વ્યક્તિના નામે એકાઉન્ટ ખોલાવી તે એકાઉન્ટ નંબર તથા એટીએમ તથા સિમ કાર્ડ નંબરો ઝારખંડ રાંચી ખાતે રહેતા સોનુ કુમારને એક એકાઉન્ટના ₹10,000 લેખે આપ્યા હતા. પોલીસે હનુમંત બલાસો ધર્માભાઈ હિંગે તથા અર્જુન યુવરાજ બાબુભાઈ સુર્વેને ઝડપી પાડ્યા હતા. જ્યારે ઝારખંડ રાંચી ખાતે રહેતો સોનુ કુમાર જેના પૂરા નામઠામની ખબર નથી ને વોન્ટેડ બતાવ્યા હતા. પોલીસે આરોપી પાસેથી 19 જેટલી ચેકબુક, પાસબુક તથા મોબાઈલ કબ્જે કર્યા હતા. પારડી પોલીસે સાયબર ક્રાઇમના ગુનાનો આરોપીને શોધી કાઢી તથા અન્ય આરોપીને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે. પારડી પોસ્ટે હદ વિસ્તારમાં રહેતા ફરિયાદી કે જેમનું ખાતું HDFC બેંકમાં ઉદવાડા બ્રાન્ચમાં હતું, જેમાં એક ટ્રાન્ઝેક્શનમાં ₹2 લાખ, બીજા ટ્રાન્ઝેક્શનમાં ₹37,000 એ રીતે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન દરમિયાન પૈસા ઉપડી ગયેલા હતા. અને જેની તપાસ દરમિયાન આ જે એકાઉન્ટ હતું, જેના પૈસા જે એકાઉન્ટમાં ગયા હતા, એ એકાઉન્ટ યુકો બેંકનું જણાવેલું હતું અને એ એકાઉન્ટ ધારક સાતારા મહારાષ્ટ્ર ખાતે રહેવાનું જાણવા મળેલું હતું. જેની તપાસ દરમિયાન આ સાતારા ખાતેથી એક વ્યક્તિને ઉઠાવવામાં આવેલો હતો અને એને પૂછપરછ કરતા એણે એકાઉન્ટ એકબીજા જોડેથી ભાડે લીધેલું જણાવ્યું, જેથી બીજો એક કિસ્સાને પણ ઉપાડવામાં આવેલો હતો. અને આ બંને જણાએ લગભગ 10 એકાઉન્ટ ₹5,000 આપીને અન્ય લોકોના ભાડે લીધેલા હતા. અને આ લોકો અલગ અલગ રીતે આવી રીતે ચીટિંગ કરતા હતા. અને એ દરમિયાન હજી ઝારખંડને એક રહીશું નામ ખુલેલું, જેને હજી પકડવાનું બાકી છે. આમની એમાં એવું હતી કે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન દરમિયાન પૈસાને બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી તરત ત્રીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવાનું. અને આની ડીપમાં તપાસ દરમિયાન હાલમાં 2 આરોપી પકડવામાં આવેલ છે અને આ ગુનો ડિટેક્ટ કરવામાં સફળતા મળેલ છે. સદર તપાસ દરમિયાન જે રકમ ગયેલી હતી એ તમામ રકમ રિકવર કરવામાં આવેલી છે. અને હાલમાં લગભગ 19 જેટલી પાસબુકો અને એટીએમ કાર્ડને હાલમાં મુદ્દામાલ તરીકે કબજે લેવામાં આવે છે. હાલમાં એક આરોપી જે છે એ ઝારખંડનો રહેવાસી છે, એની તપાસ હજી બાકી છે, જે હજી પકડાયેલ નથી. જે પકડાશે એટલે વધુ વિગત આમાં જાહેર થશે. આ લોકો એક લિંક મોકલતા, લિંક મોકલીને એ લિંકમાં જો તરત એમાં કંઈ કરવામાં આવે તો પૈસા બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જતા હતા. અને જે વ્યક્તિ ફરીવાર કંઈ એમાં તપાસ કરે તો બીજા પૈસામાં ટ્રાન્સફર થઈ જતા હતા. એ રીતે લિંક મોકલીને પૈસા ટ્રાન્સફર કરાવતા. એ હજી આરોપીને પકડીને એની તપાસ ચાલુ છે. આ પૈસા જે હતા એ તો એકાઉન્ટમાંથી મળી આવેલા છે અને બીજા જો કોઈ એકાઉન્ટમાંથી કોઈ આવી રીતે ટ્રાન્ઝેક્શન કરેલા હશે એ બીજી તપાસ દરમિયાન હજી ખુલશે અને આગળની તપાસમાં હજી આગળ એ લોકો પૈસા ક્યાં વાપરતા હતા એ પણ જાણવા મળશે. વલસાડની જનતાને ખાસ જણાવવાનું કે જ્યારે અજાણી લિંક આવે તેની પર બને ત્યાં સુધી ક્લિક ના કરવું. અને જો કદાચ ક્લિક થઈ જાય અને ટ્રાન્ઝેક્શન જણાય કે આવી રીતે પૈસા ટ્રાન્સફર, તરત 1930 પર કોન્ટેક્ટ કરી તરત એનો ઇતિહાસ આપીને તરત એકાઉન્ટ બ્લોક કરાવી દેવું, જેથી આવા સાયબરની છેતરપિંડીથી બચી શકાય.